દીકરા શંભુભાઈ ને આવું જે દિવ્ય આત્મા તમારી અને બધાની વચ્ચેથી ગઈ અને બ્રહ્મ તત્વમાં જે લીન થઈ ગઈ એની પાછળનો સત્સંગ આ ભજન અને સત્સંગ છે ને એમાં કોઈનો ઇજારો નથી. આ નારગેલ જેવું છે. નારગેલમાં જેને કહેવાય દિલ્હીની સીટને હલબલાવી નાખે ને એનો દીકરો રમતો હોય અને મજૂરનો દીકરો રમતો હોય, પણ ઠીકરી પાડે ને એનો વાહો ભાંગી નાખવામાં આવે. પછી એમાં ન ગણાય આ રાજાનો કુંવર છે. એમાં સત્સંગ છે ને એ એવી વસ્તુ છે, દડી પડી મેદાન મેં સબ કોઈ ખેલન કો જાય, આ નહીં કિસી કા બાપ કી જે જીતે ही લઈ જાય. આમાં કોઈનો ઇજારો નથી, આમાં કોઈની જાતિ પાતી નથી. અને જો જાતિ પાતી હોત ને તો રોહિદાસ નો હોત, પણ જાતિ પાતી નથી ને એટલે મને અને તમને ઈશ્વર છે ને વેદ નો થાકે. પણ કહેવા વાળા સીધે કીધું છે કે મિટા દે अपनी हस्ती को अगर कुछ मर्तबा सा है, दाना खाक में मिलके गुलो गुलजार होता है. तुझे है शौक मिलने का तो हरदम लो लगाता जा, जलाकर नुमायु भस्म पर तन पर लगाता जा. એ કહેવા વાળા એ કીધું, પણ એ મટી જાય ને ત્યારે ભગવાન નારાયણ આવી જાય છે. સુરદાસજી મહાત્મા ભગવાન કનૈયાના 2-5 ભજન કરે અને ભગવાન કનૈયો છે ને એ બાળ અવસ્થામાં આવી અને બેહે. એમાં એકવાર સુરદાસજીને મોજ આવ્યો, આનંદ આવ્યો. 1 ભજન 2 ભજન અને 5 જ્યાં ભજન નાખ્યા ને ત્યાં સુરદાસજીનો અંધાપો હતો ને એ અંધાપો મટી ગયો. નારાયણના દર્શન થયા. જેનું હું અને તમે આરતી ટાણે નામ લઈ તો મારો અને તમારો પિતૃદોષ મટી જાય. જેનું હું અને તમે આરતી ટાણે નામ લઈ તો મારો અને તમારો જીવ છે એ જીવ મટી અને શિવ બની જાય. એવો નારાયણ સામે આવીને ઊભો રહી ગયો. સુરદાસજી મહાત્માને કીધું, માગો સુરદાસજી, શું જોઈ છે? કે કાંઈ નથી જોતું ઠાકર, કે આજ મારી પાસે માગો. આજ તમે મારી પાસે નહીં માગો ને તો મારું હૃદય છે ને એ આજ ફાટી જાય. મારી પાસે કંઈક માગો. બહુ નારાયણે કનૈયાએ કીધું ને ત્યારે સુરદાસજી મહાત્માએ એટલું કીધું, હે નારાયણ, હે ઠાકર, તું જો માગવાની ફરજ જ પાડતો હો ને તો મને પાછો અંધાપો આપી દે. તારા દર્શન કર્યા પછી મારે કોઈના દુનિયામાં દર્શન કરવા નથી. આને ભજન કહેવાય, આને સંતવાણી કહેવાય. પણ ગણપતિ વંદના માટે રાહુલભાઈને રજૂ કરું. બહુ સારા ગાયક છે, એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવજો. અને આપણી વચ્ચે અહીંયા બાબુભાઈ બાલા હનુમાનજી મહારાજના મહંત શ્રી અહીંયા હોય, એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવજો ભાઈ. અને રાહુલભાઈને રજૂ કરું. બહુ સારા ગાયક છે. અને ગણપતિ વંદના માટે 2 ભજનથી શરૂઆત કરી. આવો રાહુલભાઈ, તમને જ્યાં સુધી મોજ આવે છે.